રામ સમર લે તારે કાંઈ ફિકર નહીં. એ આનર્થ દેશનો આવો ભગવાન. હારાની ગયો તો એલા કોટમાં આજે શૂટ કર્યું છે. રેગો તો ન પહેરે એવું સમય થકાય કાંઈ હારાની ગયો હોય ત્યાં પહેરીને આવે. આવો પટેલ એમ કહે. હારા બીજી હોય ને આવો પટેલ જો બોલે ને તો આ ઊભી થઈને હાલતી થાય. માન બહુ ઈચ્છાવડા શાંતિ એને નંદન એની માં શાંતિ નંદન છે. માનું શાંતાબેન શાંતાનંદ અને પોપટ નંદન બાપા પોપટ. ઓઢો જામ ને હોથલ પદમણી. આનર્થ દેશનો રાજા. ઓખામાં લહેરી આય અને દરિયા કાંઠે વ્યોમાણી. અત્યારે તો પાણી આમ આવી ગયું નકર સમિયાણી છે એ પણ જમીન ઉપર જતા. એ સમી એટલે ખીજડો થાય અને એ જે બાઈ છે એ આ હોથલ પદમણી શ્રાપ ભ્રષ્ટ થઈને આવેલી. એમાં ઓઢો એકવાર જોઈ ગયો અને એ કે હું રાજા છું, અનેક રાણીઓ કરું અને તને મહી ગયો છું, તો મારું ઘર માંડ. માંડું પણ તારે મને જાહેર નહીં કરવાની. તો કે નહીં કરું. જો જાહેર કરીશ તો મારે ને તારે વિયોગ થશે. હું શ્રાપ ભ્રષ્ટ છું, મૃત્યુલોકમાં ગુપ્ત રહેવા માટે આવી છું અમુક સમય સુધી અવધિ. મારી અવધિ પૂરતા તો હોય છે પણ તું મને જાહેર ન કરતો. હે ઉઠા જામ તો મને જાહેર ન કરતો ન કહો. એમાં ડાયરો બેઠો તો બધા કસુંબા પીએ ને રાજા લોકો ખાટલા ઢાઢાને પીતા અને એમાં છોકરાઓ આવ્યા જખરો અને જેસલ. આ કચરો જેસલ નહીં હો, એને એના છોકરાને તમે જેસલ પાડ્યું. અને અહીં મોડી જતા બહાર જતા અહીંયા જખરો છે, જખરો પી. હા એ જખરો અને જેસલ. પણ એ જેસલ તોરલનો ભાઈઓ નહીં. હા સાસરીઓ કાઠી છે એના ભાઈ કુટુંબનો દીકરો થાય જખરો. બે છોકરા છે તને ત્રીજું પેટમાં હતું. અને એમાં એ બે છોકરા લેંઘો ને સુરવાલ ને પહેરેલું આ હતા. મેં સિંહનું મોઢું ફાડ્યું ને તો ભાઈએ એના દાંત ગણી લીધા. ભાઈએ એના દાંત ગણી લીધા. એટલે ઓલા આવડી અહીં પૂછે ગઈ ડાયરો બેઠો બેઠો. ઓઢાજી આ છોકરા આમ કહે છે કે ભાઈએ મોઢું પાડ્યું ને બગસ સિંહે બગાસું પાડ્યું તો પકડી રાખ્યું તો ભાઈએ એના દાંત ગણી લીધા. કે આ દૂધ કયું છે? એટલે ઓઢો કાંઈ બોલ્યો ને આ છતી કરવી પડે ને. એટલે કે નહીં કહેવા જેવું હોય ને તો એ નહીં કહેતો હોય ને એટલે કહી દીધું. એ તો હોથલ પદમણી હોય. હવે ઓલીને ખબર પડી ગઈ અને પેટમાં ત્રીજું હતું. આમાં બે ગયા હતા. અહીંયાથી અદ્રશ્ય થઈ અને વિસાવદરના જંગલમાં આવી અને અહીંયા મહારાજને કીધું મારા પેટમાં બાળક છે ને એ થોક ટાઈમ હું હમણાં છું, મારે એટલું રહેવાનું છે, કોઈ છે નહીં ઉપર આવની બાળકનો જન્મ થાય ને પછી હોય જઈશ. મહારાજ કહે કે આ અંદર બોગદામાં રૂમ છે અહીંયા તું રે બેટા, એ કોઈ નહીં આવે જણ. એટલે એમાં ત્રીજું બાળક હતું. એ ત્રીજું બાળક હતું એનો જન્મ થયો પછી એમ તાત્કાલિક તો એને ધવરાવાનું હોય એટલે હવા મહિના લગી પોતે રહી. અને પછી મહારાજને હોપી ગાયનું દૂધ કવળીનું દૂધ પાઈજો એટલે એ બળશે નહીં જીવશે. ના હું જાઉં છું કરીને કાંઈ બીજું આગળ જણાવ્યું નહીં. ઇન્દ્રના દરબારમાં હોઈ ગઈ. હા કોણ? હોથલ પદમણી. હવે આનું નામ ગાંગો હતું અને પાછળથી સંત જ્ઞાનેશ્વરના મોટા ભાઈને જ્ઞાનીનાથ મળેલા. એ જ્ઞાનીનાથે આને પરમોયદો અને નામ હતું ગાંગોજી, એમાંથી ગેબીનાથ નામ રાખ્યું.
એ ગેબીનાથ એ પાંચાળનું પીડાનું એના બોલવાવાળો છે ને ગેબી દેખાય છે, બોલવા દેખાય ભાઈ. ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા દેખાય ત્યાં બોલે છે એ દેખાય તો કામ થઈ જાય. એ જ બોલે આપણને એમ ચાદર છે એમાં, ઓલી બાઈક છે ચાદર છે પણ ભાન પડે છે બોયલો. હા ભાન પડે છે કાંઈ બોલે છે ઈ. બધી વાતો એ જ કરે છે. નાક ના કોચે મળતો એનું દર્શન કરી લ્યો, જાઓ છો દુનિયાને. આ કોણ છે? મારા ભાઈ મારથી મોટો લે બોયલો ભાઈ છે. ગાંગોજીનું નામ પાડ્યું ગેબીનાથ અને કે હવે તારા અહીં જ રહેવાનું. અહીં ભોયરું છે ને મારી દીકર જ્યાં નીકળ ને ત્યાં તારી જગ્યા બાંધશે. અને આ રેઢા બધા હાઉસફુલ દરબાર લોકો ઠેઠ થાનનું ફાટક વટો ને એટલે આગળ જતા જૂનું સુરત દેવળ આવે ને જ્યાં જ્યાં ઘોડામાં ખીલો માર્યો હતો, જેસલ તોરવા આવ્યો, તોરણને ચોરવા આવ્યો હતો, ભાભીએ મેનું માર્યું હતું અને સાથે જો કાઢી ગયા હતો. 11નો હપ્તો હતો એ જૂનું સુરત દેવળ. પણ પહેલાં આવ્યા ગેબીનાથનું ભોયરું. ગેબીનાથ ત્યાં ભજન. હવે એમાં થાનમાં મેપો ભગત એ મેપો ભગત છે એ એનો ચેલો ગેબીનાથ. એટલે મેપાએ કીધું કે મોલડીમાં નાની મોટી મોલડી છે એમાં આપા હતા છે એને કહું આવે બાપા દરબાર છે. અને દરબારો કે દરબારનો બાપ હોય અહીં તો કોઈ બી આવી શકે. એટલે આપા હતા અહીંયા ગયા. માખબાઈને સોનગઢ પરણાવી, છોકરી આવડી કરતી પરણાવી સોનગઢ. એ આપો જાદરો, આપો ગેગો, આપો રતો, આપો દાનો, એ બધા આપા જેટલા થયા ને આપા વિહો વિહામણ આપો પાંચાળનું પીરાણું. હવે એમાં રાણી માન રોડી એ 2 જણી કેરાળા અને લોણસરિયા એ વચ્ચે નદી એક જ આવ. લોણસરિયા અને કેરાળાની વચ્ચે એક જ નદી છપછપિયા બોલે ને એવી. અને આ છોડ્યું રમે એમ પાચિકાથી રમે, લંગડી દાવ રમે, ખોખો રમે, એવું બધું રમે ને. મોડા કરતો હોય રમે ને, મોડા કરતો હોય દીતવાર હોય, ફૂલ કાચી હોય, લાલ લાલ ફૂલ રાખે ને લાલ કપડાં પહેરે, લાલ ફૂલ રાખે ને લાલ, બધું લાલ લાલ લાલ. પણ છોકરીનું નસીબના બાપનું સુખ નહોતું એટલે બાપ છે એ મોટી જાત્રાએ વયો ગયો. હવે ભાભી કે હું મારા માવતર વહી જાઉં તો કે તમને મારા હમચદેર કે એના વીરો ભગત, મારા ભાઈની દીકરી મારી દીકરી જ કહેવાય. અને ભાભી તમને જરાય ઓછું નહીં આવે તો તમારે થાય કામ કરવાનું, બાકી મારી ઘરવાળી જી કરશે. દીએ ન વધે એટલી રાતે વધે, રાતે નો દીએ વધે. એકનું નામ રાણી ને એકનું નામ રોડી. એ રાણીમાં અહીંયા લોણસરિયામાં હનુમાન બેસાડેલા છે. હનુમાન છે અહીંયા. હું જાય વધે એટલે મને ખબર છે. આગળ તો અંબેના બહુ સ્કૂટર ફર્યા છીએ. ઉંદર મારીને બીલીબાઈ સારી મારીને થઈને બેઠી જાય. હા પથ્થરખાંડ બાકી થાય કે બધાની એક એકની પથ્થરખાંડ લીધી છે બધે. આમ છે નારાયણ સરોવર, આમ નોખા, આમ ભાવનગર, આમ સોમનાથ. અહીંયા એરો છે, અહીંયા જવાય જ નહીં. પછી પાણી આવી જાય. ખૂબ 80માં સાધુ સંતોની કોઈ જગ્યા બાકી નથી. કચ્છમાં કોઈ જગ્યા બાકી નહીં. કચ્છની બધે ખૂબ ફર્યા, ખૂબ રેકડા, ખૂબ 40 વર્ષમાં 25 વર્ષ અમને કૃષ્ણ ભર્યા. દાતાર અને મયુરની બેગ ક્યાં ખબર છે? ઓલો ખબર લઈ લો. આ મયુરની બેગ જો ચડાઈ ફાસણ આવે ને એટલે આમ એવું દબાવું ને એટલે લાગી જાય. બહુ ભર્યા તો બહુ. મારી અહીંયાથી બેગ મહિનામાં ફાસણ લાગે. સાધુ સંતો સિવાય કે બ્રેક તમારા બીજે હા કાનુડા. પછી બહુ આરામ કર્યો. આ તો હવે મેં બાપાનું દૂધ છીએ અને
આપાર હતા ને મોરડીમાં હતું. મોરડીમાં 52 હનુમાનની જગ્યા છે. આમ ગણો ને તો 51 થાય, બીજી વાર ગણો તો 53 થાય, છે 52 હનુમાન. અને દ્વારકાથી ગોમતીથી અહીંયા આવેલા છે કોઈમાં. હા, એટલે અહીંયા કોઈ જાતું નથી દ્વારકા. અહીંયા દ્વારકા છે, બધું અઠે દ્વારકા. નાની મોટી 2 મોરડી છે. એમાં મોટી મોરડી દરબારની છે, એમાં આપાર હતા થઈ ગયા. સિંહને બોલાવે, ગંગારામ. હા, એ સિંહ આવતા જંગલમાં. માકબાઈનો વહુ મારવા આવ્યો હતો, એ ચેલો થઈ ગયો હચડો, આપો જાદરો. હા, ફરી ઘટના એવી ઘટી. જા પલંગ ઉપર વીજા. હા, જા દીકરા જા. એ ના હોય ને, એ તારા અર્જન્ટ વાત કરું ને બંધ કરતા બંધ કરતા દર્શન કરવા ગઈ હતી. એની તો હાથ કર, દર્શન કરવા ગઈ હતી એની. ઓલો હાથ તો પકડતો એનો હસીની વાત કરું છું. તારા આટલા વાળી. હા, એનો આ આંગળી પકડી હતી ને. હા, એ વાત કરું. દીએ નો વધે, રાતે વધે, રાત્રે નો વધે, દીએ વધે. એમાં વહીમાં આવી રાજકોટ ભણાવી ને એટલે ગેબીનાથ આવ્યા. ખાટલો ઊંધો નાખે બાયું બેન, લાઈટ નો કાઢે પણ ખાટલો ઊંધો નાખીને બે ભરવાડની બાયું. અને પછી ગેબીનાથને ગાડલું નાખી દીધું, બેઠા, દૂધ પાયું, જમાડ્યા. ત્યાં છોકરી રમતી રમતી આવી બે રાણી માંડોળી કે આમ જોયું એને ગેબીનાથ એટલે કે મારા ભાઈની છોકરી છે, કંઠી રોપો ને કાનમાં મંત્ર ફોકો હોય. તો કે આ કોણ છે? તું ઓળખસ? આ કોણ છે? ઓળખસ તું આને બે ને કે આ કોણ છે? શું નામ છે? કીધા કે રાણી. આમ તા બાંગી છે ને કે રાણી. ઓલી બીજીને પૂછ્યું, તારું નામ શું છે? કે રોડી. હા, આ જગદંબાના અવતાર છે. ઓલી વ્યોમાણી છે અને આ સમિયાણી છે, એ બે અહીંયા આવી છે. ડંકો વગાડશે. બાપુ તમે આશીર્વાદ દો. આ લગવા ભરવા જતો ને ત્યારે ક્યારેક જોવે કે બાપુ આવ્યા છે, મેપા બાપાની કે આપા મેપા સંત આવ્યા છે ને, તો લગવામાં થોડું દૂધ વધારે નાખું છું. કે બાપુ અમારે અહીંયા આવજો રોડ સરીએ. તો કે અંજળે ભેગું થાય. તારું નામ શું છે? કે વીરો ભરવાડ. એ આપાર હતા ને અહીંયા ઈ દૂધ દે એટલે લગવા ભરતો હોય. તો કે આપાર હતા બાપુ, દૂધ થોડુંક વધારે નાખું છું, મહાત્મા આવ્યા છે એટલે ખીર કરીને ખવડાવજો. બાપુ અહીંયા આવજો લોડ સરીએ કે પોયગાના પ્રમાણે મેં એક દી જઈ છે અને આવી ગયા ને પૂછ્યું. છોકરીઓ નાનીથી પચીસની બહુ ચોખ્ખી દીકરીઓ. એટલે આમ રમે ને, શું ખાવું છે? તો કે અમારે હાકર ખાવી છે. પાડામાંથી હાકર કરીને ખવડાવી. એ કકડીને ખાઈ જાવી કે. આવી તો બાળપણમાં એની રીત હતી. હા, એ કે તો આનો અર્થ છોકરી કોણ છે? આ મીરાનો અવતાર છે. અને આને ઠાકર મળશે, પણ જે ઠાકર માળિયા મિયાના છે એ રાજા પાસે છે ને, એ ઠાકર એને મળશે. એટલે છે માળિયા મિયાના રાણી માંડોળી. પણ પરણાવ્યા પછી હવે અહીંયા ગેબીનાથે ખાલી એટલું જ કીધું હતું. રાણીએ પૂછ્યું, આ છોકરી ચબડાક છે એટલે પૂછ્યું, હે બાપા, આ શિયાળાનું ઉનાળો કોણ કરતો હોય છે? ઉનાળાનું ચોમાસું કોણ કરતું હોય છે? આ ઋતુ 2 મહિને ફેરવતો હોય છે, કોણ ફેરવતું હોય છે? અને આ શિયાળાનું શાક, શિયાળાનું ફૂલ, ઉનાળાનું શાક, ઉનાળાનું ફૂલ, ચોમાસાનું શાક, ચોમાસાનું ફૂલ, આ બધું કોણ કરતું હોય છે? સૂર્ય, ચંદ્ર, અગણિત તારાને આમ બધું ભેડા કરે છે. તો કોઈ તો ક્યાંય એમને ન ફરે. એની ફેરવવાર હોય કોઈ તો એને ફેરવવાર કોણ છે? તો કે એને ફેરવવાળો છે ને એનું નામ ઠાકર છે. એ ઠાકર એટલે બધું કરે છે. એટલે કે શું? કે ઠાકર
તું લેજે છે ને કર તો કે હાથથી, હવે હાથથી ન કરતી, ઠાકર કરે છે માન્ય લેજેથી ઠાકર કરે છે, હાથ નથી કરતા, જોશે નથી કાંઈકથી. હવે ઠાકર જોવે છે, વાત ખાલી આટલી જ છે. આને એટલું જ ખૂટે છે. પોતાની જગ્યાએ જો ગોઠવી દે ગુરુમાં તો વાંધો ના, પણ હો એવું પાછો પડે છે. અને શરીરની માં આણે છે. આની વાત કરું કાચી પટ્ટી તારા ગુરુની. હા હો ગાંડીના હંગવેક હો પૈકડો જોવે એ હંગે એ મૂત્રે એ હાલે એ બોવે એ જાગે એ બોલે એ ખાઈ પીએ એ માંદો પડે એ મરે એ જન્મે એ લે એ દે એ બધું એ કરે. નામ જન્મે નામ મરે, નામ બહુજન વાળું તારા નામ કડા કોઈ પાછું આવે ઘરગથા ચડાયો આ ગાંડીનો દાંતકની મારવા જાય જો આપણા અલખડ પડો ગુરુને જ હાલી નીકળો છે આમ તો જે વાત ને આપણે 25 વર્ષ ફરી લીધું કે આમ તો જે આમ આમાં લખા સવારે કરતો મુદ્દો મળી ગયો તને નસીબદાર છો કે તને મુદ્દો મળી ગયો. હાલશે નહીં કે પગેથી હવે ઠાકર હાલશે નક્કી થઈ ગયું છે. ઠોકી દીધું છોકરીને. વેણું બોલે, પાટલો બોલે, લોટ બોલે, અટામણનો લોટ બોલે, રીંગણા બોલે, બટા બોલે, ટમેટા બોલે, તેલ બધું બોલે. હા અતીત બોલે, અતીત બોલે, અતીત બોલે. પછી ઘટના એવી ઘટી કે પરણાવી એટલે રાણી પડીને રાજકોટમાં આવી. આ રાજકોટમાં તો ગયા હતા એ જગ્યા અને મનોજસિંહ જાડેજાએ એના બાપ પ્રદીપને આપેલી છે જગ્યા. પછી હું આ ઠાકર લેવા જવાનું ત્યાં સપનામાં આવ્યા કે મારે ઠાકર લેવા જવાનું તો હાલો જાય વહેલું કરીને ગયા ચાડામાં. મેણા દરબારને વાત કરી માળિયા મેણા તમારા હોય તમારા ક્યાં થઈ જાય, તમે ભરવાડ અમે દરબાર રાજા સાહેબ એ કાંઈ નહીં, મીરા રાજા હું એ મીરાનો અવતાર છું. તો કે સિંહાસનથી ઉતરી અને એ મૂર્તિ તમારા ખોરામાં આવે તો લઈ જાઓ. એટલે ખોરામાં એવી ચારે તમે દર્શન કરવા ગયા હતા ને ચેતન છે. હા એ રાણી તો ખાલી આણામાં આ ફોટો રહ્યો ને લઈ આવી હતી એક જ આ ફોટો. એ રાણી આણામાં લઈ આવી હતી ખાલી. આવો ફોટો ક્યાંય મળે નહીં. આ તો એ શૈલાએ વળી પણ દીધો. આની પાસે દીવો 365 ચાલુ જ હતો અખંડ. આ ધજા જ્યાં હોય ત્યાં રાખ્યો હતો. દેગડા છે ને મોટા પાણીના ત્યાં અંદરના ભાગમાં જાય ને અંદર ગયા હતા ને રૂમમાં ચરણ પગલા છે ત્યાં છે ત્યાં ફોટો મને આપ્યો ને મને ત્યાં આપ્યો ને એટલે મેં હાવ ફટાઈ ગયો હતો ફોટો. પાછળ પતરાનો કાટ બે ગયો હતો. વનમાની કાકાને કીધું આ જેવની જેમ ફોટો સાચીને હારામાં લાકડો વાપરજો, ભોસો વાપરતા નહીં. જો આ ભોસો વાપર્યો આમાં તો કેવો થઈ ગયો. જ્યોતિમાને ગુરુજીએ દીધેલો ફોટો છે તોય હાઈટવો છે આવી રીતે છે તો. અને આમ શૈલાએ આપ્યો છે મને. અત્યારે શૈલાને લગ્ન થઈ ગયા એની બે છોકરા છે. હવે હું તો કાંઈ જાતનો નથી ક્યાંય. મેં કહા ધજા આપણે બેને ખાપરા ખોડિયાથી ઓળખતા. હા દ્વારકાભાઈ કે જોડી આવી છે, ક્રિષ્નાને જોવે ને, જોડી આવી છે કે દ્વારકા કે ગમે એવું કે એમ. દ્વારકાભાઈ કે અમે જોડી મહિનામાં આવી 4 વાર હોય અમે ને કૃષ્ણાબેન. પણ એને ખ્યાલ કે આ ક્યાંક ઓલા બોર્ડાને જેમ આપણે ભુવન લઈ બહુ જશે પડ્યા યાર, બહુ. ડેરો દઈ છે, બહુ. ડેરો દઈ છે. જોડી જ કહેવાય ગમે આવે યાર. અને હું તો આખી દ્વારકા જોઉં એવી રીતે બોલું મોટેથી ભજન ગાવ ને ડેરો જ દઈ છે કે આ લઈ જઈશું તો આપણે દ્વારકા ક્યાંય લેવા નથી આવ્યો. હા તો પછી ઘટના એવી ઘટી એ નક્કી થઈ ગયું ઠાકર કરે છે. ખાલી સમજવાનું આટલું જ છે બેટા, આટલું સમજવાનું બીજું કાંઈ નથી. પછી ઘટના એવી ઘટી પછી હું હમણાં પરિવાર કરતા રાખતી આને જાઉં જ ભજનમાં. મને ડોક્ટરે લઈ ગયા ડોક્ટર ઘટના એવી ઘટી નહોતો ને. કે ઘટના એવી ઘટી શું ઘટી કે હાડ આવી અને ઓલો ખોરામાં આવ્યો એટલે બોલાય તો નહીં. એટલે અહીં લઈ આવ્યા, બજરામણી કરી, વાતે ગાતે સપ્તાહ કરી, રામકથા કરી, ભાગવત સપ્તાહ કરી, શિવપુરાણ બે હજી બાજુમાં શિવજી છે.
ગામની ગણમાન છે, મોટા બધા છે, કેવડી નોબત છે આવડી મોટી. ડટા કેવા અવાજ આવે આમ બાજુ ખબરીએ આમાં થાય ડુમ, રામ ડુમ, રામ રામ ડુમ, રામ ડુમ. આરતી થાય છે. પછી ઘટના એવી ઘટી કે વહુ થયા ને અહીં તો એટલે કામ તો કરવા પડે. કેટલા ઠોસરા તમે જુઓ ને, બાર વગરના ઠોસ. એટલે એ ખચકામ કરી, આકાશ દેખાય એવો ખચકો હોય ત્યાં કરી અને ઉઠકી એ રાજમાં એ મરી ગયા. ખચકામાં કરીને શું કરો છો? બાપા ઠાકર વાસણ ઉઠકે એમ ન લીધું હું આપણે કહ્યું હું આ કરું છું, અરે આ મરી ગયો, આ કરું છું. અને કે ઠાકર વાસણ ઉઠકે. કોકવાર હેચકના કપડાં હોય અને ધોતા હોય એ રાણીમાં મરી ગયા શું કરો છો? ડગી સી ચાસી એ હું કાંઈ કરતી નથી, ઠાકર કપડાં ધોવે છે ભાઈ, આવો ને. તો કે ના ના, કોઈ દી એને એમ ન કીધા કે મેં કર્યું આ મારથી થયો. ખાલી વાત આટલી છે છોકરા જયંતિભાઈ, આટલી જ વાત છે બેટા. ડ્રાઇવિંગ સીટ પર બેહવું તમારી ઈચ્છા, માર તો નથી બેહવું. નક્કી જ કર્યું છે એ કરે છે. પછી શું સપના મહિનો બે ડ્રાઈવર સીટ પર ઉપદેશ દેવા હેલા ચાંદ્ર ઓઢીને લે કામ થઈ તારા માટે વાત કરું છું. પછી ઘટના એવી ઘટી. એ તો મને કહે છે. હા, પછી ઘટના એ તને તો ખાસ કર. હા, નવરીનો થઈ જાય ને આવું તો આ નીકળો બોજો લઈને બસ બોજો રખાય. પછી ઘટના એવી ઘટી. આવ બેટા આવ, સચિનભાઈ આવ. તો એ તો ઠાકર અહીં આવતો ને બેટા, અહીંયા હવામાં આવતો ને ત્યાંનો બે ગુંડે કોઈ જય ભગવાન બે જણ. રાજપરામાં નાનકડી હોળી હતી, પક્ષીના થઈને બેઠા હોય પણ આટલી હોળીમાં કેમ મેળ? 40 જણા બેસી ગયા. રાજપરા અહીંયા હે ને ગામ છે, ગામ રેપ પાય. રેપભાઈ રાજપરા ગામ છે, અહીંયા હા. ડુંગર છે. તો અહીંયા અમે ગયા ને, અમે ને ક્રિષ્ના એમને અમે તો એમાં આપણે શાંતાબેન છે ને હા. રામનગર વાળા, કેમ ભાઈ? એના બાપુજી લક્ષ્મણભાઈ. હા. અને અહીંયા ગામમાં ચોથા બધા કાકા, ન, બબુ બચ્ચો કાકા. બબુ અમે ગયા. અમે ગયા તો બબુ અંદર 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 મેદાન જેવું, અને એટલે રૂમ ઓયડી આથી નાની, અને એમાં 15 જણા આવડો રામસાગર ભજન ગાયા. એવી મોજ વાતાવરણ દેશી ભજન ત્યાં ગાતા હતા. 40 અમાઈ ગયા. 40 જણા એકબીજા અને બાજુનું મોટેમાં બકરા બટલા ના. એવી મજા આવી અમારી. તું જો ઈ તો ભાઈ પછી ઘટના એવી ઘટી રોટલા કરતા, ભજન સત્સંગ સિવાય ક્યાંય નહીં હો બાબુ. લોટ કોઈ મારી નહીં. મારી અને આવડો ગોળો કરે. અને પછી તમે જુઓ તો એવું બુજા માવો મળે ને, નાનું બુજાર જેવું કરી અને મોટા મોટા રોટલા કરતા આવડી કેવડી મોટી હોય. એકો એક ફૂલે હો, એ કઈ ભંભોટ ન થાય, આ કારા કારા ચકાવા ન થાય. હા, ભમરો ન થાવો છે, એકો એક ફૂલે. અને ઘી કેવું 5 વાગે એવું ઘી, ગોળ કેટલું નાખી દે, તાળી ભરીને દહીં. સાચો હે. હા, દૂધ આપે, દહીં ગયા બધા ખોરાક, ઘી જ દેવાય, બીજું કાંઈ દેવાય નહીં. હા, તો કે રાણીમાં શું કરો છો? બાપા બધાને ઠાકર. પાણી દે. બાપા ઊભી હમણાં વાત થોડી કરશે. હા એમ. બાબા કે ઠાકર રોટલા કરે છે. હું કોઈ દી એમને કીધું હું કાંઈક કરું. એમાં એકવાર એક બાઈ આવી, પહોળું લઈને આવું જાણું છોકરું. રાણીમાં આને તાવ આવી ગયો છે. અરે એમાં ઠાકરને તાવ આવી ગયો છે. તો ઠાકરના ઉંમરે મૂકી દે બાળકને, અને ઠાકર હારું કરી દે છે. એટલે અહીંયા મૂક્યું. તમે દર્શન હોય આમ છે ને 9 ઘોડાના 9. અંદર હા, પછી અહીંયા મૂક્યું. મૂકીને પછી રાણીમાં તમે ખોરા મળ્યો ને, પણ આ ખોરો જ ઠાકરનો છે. અને શું કરું તું કેમ કરું? ખોરા મળ્યો અને એને હાથ ફેરવો. જો હાથ ઠાકરનો,
આ ખોરો ઠાકરનો આ એટલે કે આ જો ઠાકર પહેર્યું છે હું પહેરું છું તારા છોકરાને કાંઈ નથી અને તાબા ઉતરી ગયો ધાવા માંડ્યો નજર બજર કાંઈ ન હોય નહીં કે અને કેટલા પરચા તમે જો જલારામ આ જલારામ એ ખેલારામજીની શેરી કહેવાય આમની કોર તો એ ખેલારામજી હોય ને ભાઈ કુટુંબ થાય જલારામ જલારામ સાયલાથી લાલજી મહારાજ આવે સાયલામાં લાલજી ભગત એ લાલજી ભગત અને જલારામ બે અહીંયા રાત રોકાય સત્સંગ કરે સત્સંગ અને સવારે છે ને રાણી નોડી બે વાહુ જાય ને એટલે જલારામ વાહુ એટલે હું પાસે કે હા. અમને વાહુ એટલે મોકરો કરવા પીસા પાણી કરાવવા હા ભેંસો મને નો એને આવડે એમ તું કે વાહુ સારું કીધું વાહુ લે એને રાય નાખી બેઠી હોય પેશામાં છોકરો હા લેટ્રિન હા, ગયા એટલે હોય. હા. તો લેટ્રિન હા ગયા. એમ એટલે વાહુ ચડી જાય ને એટલે ઉઠા બેઠા રાતના જલારામને અને લાલજીને બેનો દાંતણ પહોંચી દીધા હતા એટલી બધી ચીવટ રાણીમાની આ લોકોને વાંધો ન આવે અને કોલસાનું મંડળ કર્યું હતું કપૂર નાખીને મીઠું નાખીને એ લગાવ્યું અને ક્યાં બે માતાજી ક્યાં ગયા હજી આવીને ક્યારે દર્શન ક્યારે શ્રીરામણ કરશે આપણે દર્શન કોઈ જણ કે શ્રીરામ લાલજી કે હા આપણે દર્શન બે જણ બેઠા હા રામકૃષ્ણ પ્રભાત્યા ગાતા જાય અને દોડતા જાય રામકૃષ્ણ પ્રભાત્યા ગાતા જાય અને દોડતા જાય અખંડ રજી હા. હરિનાથમાં અરે વાહ. વાલ મારો જુએ છે ચારે રે દેવા વાળો નથી એ કાયદો બરો રે આ ભગવાન નથી રે એ ભિખારી ભિખારી રે અખંડ રોજે હરિ બધું દર નાખ્યું હરિનાથ અને રક્ષારણ બે ગયા એ ક્યાં ખોટ કરી નાખ્યું અરે અમે બે ગુડાણીઓ છે ને તમારે બે આવી કે તમે મહેમાન કેવા અમારા તમારા અહીં પગલાં થાય તમે શ્વાસ કરતો એ અમારા માટે ઘણું કહેવાય એને બધા તમે દર નાખ્યું તો કે હા અત્યારે આટલો પેલા ઉતારી તો કરશે આપણે આગળ બોલ્યો છે આવું આવડી ગયું બધા ઘર આ છોકરા અહીંથી ઉઠીને ત્યાં ગયો ઉઠકવા અરે મેં તરત જ બોલાવી દીધા મેં કીધું હમણાં બેસી જાય એક તો મેં કીધું હેરાન થાય છે ને વળી પાછા ઉઠે બેસી જાય મેં કીધું આમ આવતા રહ્યો આમ તો ભગવાન મારતા આવતા રહ્યો કીધું એ બાજુ નથી જવું કીધું હા મેં એટલે પાછા ઉઠે બેસી જાય કોઈ નહીં તમે બેન જો આપણને ખબર ન હોય ને બેસી જાય તો રોડ બરોબર સરિયામાં એની સમાધિ છે રાણીમાની રોડ કેરાડામાં હા અને ખૂબ બગસડામાં એની જગ્યા છે ત્યાં એવી રીતે જલસો છે જ્યાં જ્યાં ગયા છે સંતો ત્યાં આનંદ કરાયો છે અને હમદણ ખાલી આ જ આપી છે હા કાના કા